નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે। મિત્રો, આપણે આજે એક ટોપિક લઈને આવ્યા છે કે ભાઈ ટ્રાન્સલેશન ટુ ઇંગ્લિશ। હવે એની અંદર કેવું છે કે કોઈ પણ વાક્ય હોય, વાક્યના છેડા પરથી આપણને ખબર પડે કે આ કયો ટેન્સ છે, કયો કાળ છે, અને આવા દરેક જે વાક્ય આપણને આવું બીજું એકબીજા સાથે સરખાતું હોય એવા વાક્યને આપણે કેવી રીતે ઇંગ્લિશમાં લખી શકાય એના વિશે જોઈએ। હવે મેં અહીંયા એક જ ક્રિયાપદનો ઉપયોગ કરી દરેક કાળની અંદર એને ટ્રાન્સફર કરેલું છે, એટલે ફેરફાર કરેલા છે, અને એ ફેરફાર કેવી રીતે થાય, એનું અંગ્રેજી કેવી રીતે થાય, એ કયો કાળ સૂચવે છે એના ઉપર આપણે વિચાર કરીશું, એના પર અભ્યાસ કરીશું। તો એ પહેલું વાક્ય છે કે ભાઈ હું અંગ્રેજી શીખવું છું। હું અંગ્રેજી શીખવું છું એટલે સાદો વર્તમાનકાળ થયો, તો શું થશે ભાઈ? આઈ ટીચ ઇંગ્લિશ, આઈ ટીચ ઇંગ્લિશ। તો શીખવું છું એટલે સાદો વર્તમાનકાળ, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અને પછી કર્મ આવે। એવી રીતે તે અંગ્રેજી શીખવે છે, તે અંગ્રેજી શીખવે છે એટલે કે ભાઈ હી, તે એટલે હી અને શીખવવું એટલે ટીચ, પણ અહીંયા ત્રીજો પુરુષ છે। સાદા વર્તમાનકાળની અંદર એક એવો નિયમ છે કે કોઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે શું લાગે? એસ કે ઈએસ લાગતું હોય છે। તો અહીંયા આપણે શું કર્યું? હી ટીચીસ ઇંગ્લિશ। તો આ સાદા વર્તમાનકાળના વાક્યો થયા, પણ અહીંયા લખ્યું છે કે હું અંગ્રેજી શીખવી રહ્યો છું, તો એ ચાલુ વર્તમાનકાળ છે। કયો કાળ છે? ચાલુ વર્તમાનકાળ। ચાલુ વર્તમાનકાળ એટલે એમીજર આઈએનજી। તો અહીંયા આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ। શું થશે ભાઈ? આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ। પણ તે અંગ્રેજી શીખવી રહ્યો છે તો હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ। તો અહીંયા હીની જોડે ઈ જ આવે, આઈની જોડે એમ આવે, પણ અમે અંગ્રેજી શીખવી રહ્યા છીએ તો વી આર ટીચિંગ ઇંગ્લિશ। તો એ વી છે તો એની જોડે શું આવે? આર આવે। તો એ એમનો ઉપયોગ કર્યો, ઇઝનો ઉપયોગ કર્યો, આરનો પણ ઉપયોગ કર્યો, ચાલુ વર્તમાનકાળ થયો। પછી બીજું, તેઓએ અંગ્રેજી શીખવ્યું। શીખવ્યું એટલે ભૂતકાળ થઈ ગયું, ભૂતકાળ થાય એટલે ભૂતકાળનું રૂપ આવે, તો અહીંયા ધે ટોટ ઇંગ્લિશ। પણ એમ કીધું કે તેણીએ અંગ્રેજી શીખવ્યું તો સી ટોટ ઇંગ્લિશ। પછી તે અંગ્રેજી શીખવશે એટલે ભવિષ્યકાળ થયો। કયો કાળ થયો? ભવિષ્યકાળ। તો હી વિલ ટીચ ઇંગ્લિશ। અને અમે અંગ્રેજી શીખવતા હતા, અમે અંગ્રેજી શીખવતા હતા એટલે ચાલુ ભૂતકાળ કહેવાય। શું કહેવાય ભાઈ? ચાલુ ભૂતકાળ। ચાલુ ભૂતકાળમાં શું થાય? વી વર ટીચિંગ ઇંગ્લિશ। શું થશે? વી વર ટીચિંગ ઇંગ્લિશ। તો અહીંયા કોઈ પણ બીજું પણ વાક્ય હોય કે ભાઈ તે ક્રિકેટ રમતો હતો તો હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ, એવું પણ આપણે વાક્ય બનાવી શકાય, અને આના પરથી આપણને બીજા વાક્યો બનાવતા આવડે। બીજું કે તેઓએ અંગ્રેજી શીખવ્યું છે તો પૂર્ણ વર્તમાનકાળ થાય, તો દે હેવ ટોટ ઇંગ્લિશ। શું થશે? દે હેવ ટોટ ઇંગ્લિશ। અમે અંગ્રેજી શીખવ્યું હતું, અહીંયા શીખવ્યું છે તો પૂર્ણ વર્તમાનકાળ, શીખવ્યું હતું તો પૂર્ણ ભૂતકાળ, તો વી હેડ ટોટ ઇંગ્લિશ। શું થશે ભાઈ? વી હેડ ટોટ ઇંગ્લિશ। તે અંગ્રેજી શીખવી રહ્યો હશે તો ભવિષ્યકાળ છે, પેલું ચાલુ ભવિષ્યકાળ, હી વિલ બી ટીચિંગ ઇંગ્લિશ। શું થશે ભાઈ? હી વિલ બી ટીચિંગ ઇંગ્લિશ। પછી તે સવારથી અંગ્રેજી શીખવી રહ્યો છે, તે સવારથી અંગ્રેજી શીખવી રહ્યો છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ થશે। શું છે? હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ। શું છે? હેઝ બીન આવશે। શું આવશે ભાઈ? હેઝ બીન। તેણી 2 કલાક પહેલાં અંગ્રેજી શીખવતી હતી, 2 કલાક પહેલાં એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આવ્યો તો શી હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ બિફોર 2 hours। તો મિત્રો, આવી રીતે જો વાક્યનો છેડો હોય તો છેડા પરથી બીજા કેટલાક વાક્યો પણ તમે બનાવી શકો છો। આમાં કોઈ બીજું ક્રિયાપદ લઈ અને બીજું કર્મ લઈ તમે અંગ્રેજીના વાક્યો બનાવવાની પ્રેક્ટિસ કરશો તો 100% તમને અંગ્રેજી લખતા આવડી જશે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।